સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી સામે હવાલા કાંડના ગંભીર આક્ષેપો ઉઠતા ચર્ચાનો માહોલ ગરમાયો છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર પિંકીબેનના પતિ હવાલાના રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા જોર પકડી રહી છે। સાથે જ ચોંકાવનારી બાબત એ છે કે તેમના પતિ ધીરજલાલ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। સૂત્રો મુજબ આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં આંગણિયા પેઢી આસપાસના દ્રશ્યો વાયરલ થયાની ચર્ચા છે। જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। માત્ર વડોદરા જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હવાલા વ્યવહારો અંગે આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને લઈને રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે। હાલમાં આ આરોપોની સત્તાવાર પુષ્ટિ તો બાકી છે, પરંતુ ચૂંટણી પહેલા આવા ગંભીર મુદ્દાઓ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે।